બે વર્ષ બાદ આજે ટેટની પરીક્ષા ત્યારે રાજ્યમાં 1 લાખથી વધુ ઉમેદવારો છે અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 2 વર્ષ બાદ આજે ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ટેટની પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં 1 લાખથી વધુ ઉમેદવારો કે જેમના દ્વારા આજે આ ટેટની પરીક્ષા આપવામાં આવશે। અમદાવાદ શહેર, વડોદરા, સુરત અને રાજકોટમાં પરીક્ષા લેવામાં આવી રહી છે। તમામ અત્યારે જે ઉમેદવારો છે, તમામ જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। તમારી સાથે હાલ સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, ટેટની પરીક્ષાનું આયોજન, વિદ્યાર્થીઓ, ઉમેદવારો અત્યારે પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે, કયા પ્રકારનો માહોલ છે, શું પરિસ્થિતિ? ચોક્કસથી રાજકોટમાં આજે જે છે એ ટેટની પરીક્ષા લેવાની છે અને 14,000 જેટલા ઉમેદવારો છે તે આજે પરીક્ષા આપવાના છે। ખાસ કરીને વહેલી સવારથી જ ઉમેદવારો છે તે અત્યારે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। અહીંયા આપણી સાથે કેટલાક ઉમેદવારો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, 2 વર્ષ બાદ પરીક્ષા આવી છે, કેવી તૈયારીઓ કરી છે? તૈયારી તો ભાઈ એવું છે કે અમારે તો નાના નાના છોકરા એક તો એને મહેનત એટલે અને એને પર રાખવાની સાથે સાથે મહેનત કરવી અમારા માટે બહુ મુશ્કેલીનું છે સાહેબ। આજની પરીક્ષા આપણા માટે કેટલી મહત્વની? આજની પરીક્ષા અમારા માટે તો બહુ મહત્વની છે સાહેબ, કેમ કે આ મોંઘવારીમાં અમે ટેટ પાસ કરી લઈએ તો અમારા માટે બહુ મહત્વનું છે સાહેબ। અહીંયા અન્ય ઉમેદવારો છે। બેન, શું કહેશો, આજે આપ પરીક્ષા આપવા માટે આવ્યા છો, કેવી તૈયારીઓ કરી હતી, કેટલા સમયથી? તૈયારી તો 2 મહિનાથી કરીએ છીએ। જ્ઞાન લાઈવની એપમાંથી અમે તૈયારી ઓફલાઈન જોડાઈને કરેલી છે। આ પરીક્ષા આપણા માટે કેટલી મહત્વની? ખૂબ જ મહત્વની છે। ખાસ કરીને હા, એક હાઉસવાઈફ માટે તો ખૂબ જ મહત્વની છે। બેન, આજે મોટી સંખ્યામાં બહેનો પણ પરીક્ષા આપતા હોય છે। તમે ક્યાં ગામથી આવો છો? હું દાત્રાણાથી આવું છું। ખાસ કરીને આટલા દૂરથી આવો છો, રસ્તામાં કોઈ સમસ્યા કે? ના, એસટીમાં આવી હતી, કાંઈ સમસ્યા નથી। અહીંયા જે છે એ વહેલી સવારથી ને ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને 11 વાગ્યાથી જે છે પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થવા જઈ રહી છે। અત્યારે અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજકોટ શહેરના 79 કેન્દ્રો પર આ પરીક્ષા છે તે લેવામાં આવી રહી છે। અત્યારે જે રીતના રાજકોટ શહેરમાં જે છે દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો પહોંચી રહ્યા છે અને અત્યારે અહીંયા જે છે એ પરીક્ષા પણ જે આપવામાં આવી રહી છે। 11 વાગ્યાથી આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જે 12 વાગ્યા સુધી ચાલશે। અત્યારે ઉમેદવારો છે તે અંતિમ ઘડી સુધી તૈયારી કરી રહ્યા છે, વાંચી રહ્યા છે। ત્યારે આજની જે પરીક્ષા છે તે નિર્વિઘ્નપૂર્ણ રીતે લેવાય તેવું ક્યાંક ને ક્યાંક જે છે ઉમેદવારો પણ ઈચ્છી રહ્યા છે। ખાસ કરીને જે છે આજની પરીક્ષામાં જે અત્યારે જે કેન્દ્રો પર અલગ અલગ કેન્દ્રો પર યુવતીઓ છે, મહિલાઓ છે તે પણ વધુ જોવા મળી રહ્યા છે। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો। અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા ગૌતમ પણ જોડાઈ ગયા છે। ગૌતમ, આજે ટેટની પરીક્ષા, અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। બિલકુલ કોમલ, 2 વર્ષ બાદ આ પરીક્ષા જે છે તે લેવાઈ રહી છે અને તેને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આજે 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે, ઉમેદવારો જે છે તે આ પરીક્ષા આપવાના છે અને તે અંતર્ગત અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર જે ઉમેદવારો જે છે તે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। મહત્વનું સતત છે કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના સેન્ટરો ઉપર આ પરીક્ષા જે છે તે યોજાવાની છે। ટેટ 1ની આ પરીક્ષા જે છે, એટલે કે શિક્ષક બનવા માટે થઈ અને આ પરીક્ષા જે છે તે યોજાતી હોય છે, જેમાં ધોરણ 1 થી 5ની અંદર જે લોકો શિક્ષક બનવા ઈચ્છુક છે તેની માટે થઈને આ પરીક્ષા જે છે તે ફરજિયાત હોય છે અને તેને લઈને ઉમેદવારો અત્યારે હાલ પરીક્ષા માટે આવ્યા છે। મહત્વનું એ છે કે આ વર્ષે આ પરીક્ષાની અંદર 30 મિનિટ જેટલો સમયનો વધારો જે છે તે કરવામાં આવ્યો છે। અગાઉ 1.5 કલાકનું પેપર હતું, ત્યારબાદ હવે કહી શકાય કે આ 30 મિનિટનો સમય મર્યાદા જે છે તે કરવામાં આવી છે। ઠીક 11 વાગ્યા તમામ ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્રની અંદર પરીક્ષા આપવા માટે જશે। તમામ કેન્દ્રો ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત પણ હશે અને સીસીટીવી સજ્જની વ્યવસ્થા જે છે તે હશે। આ તમામ ઉમેદવારો અત્યારે હાલ તો પરીક્ષા આપવા માટે આવે છે। 1.5 કલાકનો સમય વધારવામાં આવ્યો છે। અગાઉ 1.5 કલાકનું પેપર હતું, હવે 1.5 કલાકનો સમય વધારવામાં આવ્યો છે। એને કેવી રીતે જોઈ રહ્યા છો, કેટલો ફાયદો થશે? આનો ફાયદો થોડોક સર એ રીતનો થશે કે આ જે થોડોક પરીક્ષા ટાઈમે OMR સીટ નંબર, પ્રશ્ન પુસ્તિકા નંબર આ બધું લખવાની અંદર અને જે સુપરવિઝનની જે ચકાસણીની અંદર જે બગડતું એ બધું સમય નહીં બગડે અને બાળકોને પૂરેપૂરો 2 કલાકનો સમય પૂરેપૂરો મળી રહે છે, એનો ફાયદો થશે બેન। 2 વર્ષ બાદ પરીક્ષા લેવાય છે, કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો એવો છે, ઉત્સાહ તો છે, પણ અમારી ઉંમર જ જતી રહે તો પછી વાત જ ક્યાં કરવાની। આવી રીતે 3-3 વર્ષે એક્ઝામ ન લેવી જોઈએ, દર વર્ષે એક્ઝામ લેવી જોઈએ।
આપ શું કહેશો? પરીક્ષા માટે અહીંયા આવ્યા છો, કેવી તૈયારી કરીને આવ્યા છો? તૈયારી તો જોરદાર છે. બસ આ લડી જ લેવાનું બસ આ સમયે. તમે શું કહેશો પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા છો? પરીક્ષા આપવા માટે આવ્યા છે તો પેપર સારું આવે અને બધાની મહેનત ફળી જાય તેવી આશા રાખીએ છીએ. 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, કેટલી ટફ જોઈ રહ્યા છો? એક્ઝામ કેટલી લેટ આવે છે. દર વર્ષે લેતા હોય તો એટલું બધું લોડ ના થાય. દર વર્ષે એક્ઝામ લેવી જોઈએ. બિલકુલ, તો તમામ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. અત્યારે હાલ તમામ ઉમેદવારો આવી રહ્યા છે. 11 વાગે ઠીક આ તમામ ઉમેદવારો જે છે તે પરીક્ષા કેન્દ્રની અંદર જશે. ઠીક 12 વાગે પેપરની શરૂઆત થશે. 2 કલાક સુધી આ પેપર યોજાવાનું છે, એટલે કે 12 થી 2 ના સમયગાળાની અંદર આ પરીક્ષા જે છે તે યોજાવાની છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને હાર્દિક આપનો પણ આભાર. સમાચારમાં હવે આગળ વાત કરીશું ઠંડી વિશે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાશે. તો આગામી 48 કલાક તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. તો આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું છે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. તો આગામી 7 દિવસ હજુ પણ વાતાવરણ સૂકું રહેશે અને 48 કલાક બાદ તાપમાનમાં ઘટાડો આવશે તે પ્રકારની આગાહી કરાઈ છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 48 आवर्स के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. રાજધાની દિલ્હીની હવા ઝેરી બની છે. રાજધાનીનો એક્યુઆઈ 300 ને પાર નોંધાયો. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આગામી 2 દિવસ માટે સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. તો દિલ્હીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દિવસે ને દિવસે હવે જે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. જે હવા છે તે ઝેરી બનતી જઈ રહી છે. આગામી 2 દિવસ માટે સાવધાની રાખવાની લોકોને સલાહ પણ આપવામાં આવી છે. તો દિલ્હીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હવામાં પ્રદૂષણનું જે પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો રાજધાની દિલ્હીની જે હવા છે તે હવે ઝેરી બનતી જઈ રહી છે અને એક્યુઆઈ 300 ને પાર પહોંચી ગયો છે. ત્યારે ઘરની બહાર નીકળવું પણ હવે લોકો માટે મુશ્કેલ બની ગયું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. શિયાળાની ઋતુમાં કુદરતી સૌંદર્ય જોવા અને હિમવર્ષાનો આનંદ માણવા માટે દેશભરના પ્રવાસીઓ ચક્રાતાના પ્રખ્યાત પર્યટન સ્થળ પર આવે છે. સામાન્ય રીતે ચક્રાતાની શાંત ખીણોમાં નવા વર્ષ અને નાતાલની ઉજવણી માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. બુકિંગ નવેમ્બરમાં શરૂ થતું હતું અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં હોટલો ભરાઈ જતી હતી. જો કે આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ જ કહી રહી છે. આ વખતે હોટલો ભરેલી નહોતી, પરંતુ ચક્રાતામાં આવતા પ્રવાસીઓ પણ બરફવર્ષાની રાહ જોઈ રહ્યા છે. चक्राता में अच्छा लग रहा है. हिल स्टेशन बढ़िया है. और भी हिल स्टेशन गए हैं, बढ़िया अच्छा लगा. शांत है एकदम, भीड़ भाड़ नहीं है. मेन बात ये है. सुनने में तो हमने प्लान ही ऐसा बनाया था कि इस टाइम बर्फबारी होगी, बट हमें बर्फबारी दिखी नहीं है अभी तक. हम भी सोच रहे शायद कल तक हम बर्फबारी में मिल जाए. कल तक और हमारा कल का समय जाने का. अच्छा लग रहा है. ठंड भी बहुत है. अब देखते हैं आगे. कल हम घूमने जाएंगे आगे और पॉइंट्स पर. टाइगर फॉल है वहाँ पे, देखते हैं कैसा फील होता है. बर्फबारी आई होप कल हो जाए, क्योंकि बोल रहे हैं कि आज या कल में हो जानी चाहिए थी. अब देखते हैं कल तक अगर हो जाए तो बेटर है. हाँ जी, फैमिली के साथ आए हैं. टाइगर फॉल और 1-2 पॉइंट और बताए हैं हमें, तो अब देखते हैं. अब कल जाएंगे हम, उसके बाद पता चलेगा कैसा है स्टेशन. તો કઠોર હવામાન અને સમયસર હિમવર્ષાના અભાવે નિરાશાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર હશે કે આ વિસ્તારની 80% હોટલો ખાલી છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ હિમવર્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના કારણે પર્વતો પર પ્રવાસીઓનો ઘસારો વધશે. પરંતુ કદાચ આ વખતે ભગવાન ઇન્દ્ર આ પર્વતીય ખીણોથી થોડા નારાજ હોય તેવું લાગે છે. જો સમયસર હિમવર્ષા નહીં થાય તો પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે.
उम्मीद थी हमारे दिल में कि भाई अगर अच्छी बर्फबारी पड़ेगी तो कहीं ना कहीं इसको पर्यटन का बहुत बड़ा हमारा एक अवसर बढ़ेगा। नए नए बहुत सारे छोटे छोटे होम स्टेज होटल्स बने हैं, तो कहीं ना कहीं देखो लोगों ने बड़े बड़े लोन लेके सब कुछ करके प्रॉपर्टीज बनाई हैं, तो हमें उम्मीद थी कि इस बार बहुत रहेगा। लेकिन हम इस बार मतलब एक इतिहास में शायद पहली बार ऐसा हो रहा है कि आज की अगर हम तारीख को नोट करें तो आज लगभग 18-19 दिसंबर हो चुकी है आज, और अब तक न्यू ईयर की क्वेरी स्टार्ट नहीं हुई है। शॉकिंग यही है। अदरवाइज आप ये मान के चलिए कि नवंबर में भी न्यू ईयर के लिए अच्छी खासी बुकिंग आ जाया करती थी। अभी कल ही हमारा व्हाट्सएप ग्रुप है चक्राता टूरिज्म का, उस ग्रुप पे बहुत ज्यादा हमारी कल बातचीत हुई है कि अगर इसी प्रकार से रहा तो इस साल पर्यटन में बहुत भारी नुकसान झेलना पड़ेगा चक्राता को। और इसका बहुत बड़ा कारण हमें लगता है एक तो जो बर्फबारी नहीं हुई है, ये जो मौसम है, सबसे बड़ा रीजन ये लगता है, क्योंकि अगर ये मौसम में अभी बर्फबारी हो जाती तो इसमें 4 चांद लग जाते। अब बाकी ऊपर वाला ही अगर हमारी नैया पार कर पाएगा टूरिज्म की तो है, बाकी अब और कोई उम्मीद हमें कोई ज्यादा लग नहीं। जी बिल्कुल, इस बार टूरिस्टों का आगमन बिल्कुल भी नहीं हो पा रहा है। नहीं तो इस टाइम तक अच्छी खासी बर्फ शुरू हो जाती थी, जिससे कि टूरिस्टों का आनंद लगातार बढ़ता रहता था। लेकिन इस बार ना बर्फ पड़ी ना बारिश हुई। इस बार तो बिल्कुल ही सूना पड़ा है चक्राता हमारा, ना ही पर्यटक आ रहे हैं। होटल इस टाइम तक हमारे फुल पैक हो जाते थे, लेकिन इस बार बर्फ ना पड़ने के कारण कोई भी पर्यटक नहीं है, सारे होटल सूने पड़े हैं, बाजार पूरा सूना पड़ा है। बस यही है कि बर्फ और बारिश के इंतजार कर रहे हैं कि जैसे ही बर्फ शुरू हो तो दोबारा से पर्यटक आए और यहाँ का व्यापार बढ़े। તો ઉત્તરાખંડના ચક્રાતાના દ્રશ્યો સામે આવ્યા છે કે એક તરફ બરફવર્ષા ઓછી જોવા મળી રહી છે અને બરફવર્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓ ઓછા આવી રહ્યા છે। કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ છે। ગુલમર્ગના અફરવત વિસ્તારમાં 2 થી 3 ઇંચ બરફ પડ્યો છે। ઠેર ઠેર બરફની ચાદર પથરાયેલી જોવા મળી છે। પ્રવાસીઓએ પણ બરફવર્ષાનો આનંદ માણ્યો। સામાન્ય રીતે આ સિઝનમાં અહીં પ્રમાણમાં વધારે બરફવર્ષા થાય છે, પરંતુ આ વખતે ઓછી થઈ છે। હિમવર્ષાના કારણે કાશ્મીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે।